માતાજીના શક્તિપીઠ ધામ પાવાગઢમાં શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો। ચૈત્રી સુદ આઠમ એટલે મા દુર્ગાની પૂજા અર્ચનાનો દિવસ। ચૈત્ર મહિનાની નોરતાનું આગવું મહત્વ છે। દરેક દિવસે અલગ અલગ માતાજીની પૂજા અર્ચના લોકો શ્રદ્ધાપૂર્વક કરે છે। આ દિવસોમાં માતાજીના શક્તિપીઠ ધામ પાવાગઢમાં પણ શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળે છે। લાખોની સંખ્યામાં લોકો આ 9 દિવસમાં દર્શનનો લાભ લે છે। પાવાગઢ પણ માતાજીના શક્તિપીઠમાંનું એક ગણાય છે। તેથી આ દિવસોમાં પાવાગઢ ખાતે પણ શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે અને દર્શનનો લાભ લઈ પોતાની જાતને ધન્યતાનો અનુભવ કરાવે છે। આઠમમાં માતાજીનું દર્શનનું ઘણું મહત્વ હોવાથી આજના દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે। સાતમની રાતથી જ ભક્તોની પગપાળા યાત્રા અને માતાજીના રથને લઈને દૂર દૂરથી આવીને પાવાગઢની નજીક આવી જાય છે અને વહેલી સવારથી જ પાવાગઢ ઉપર ચડવાનું ચાલુ કરી દે છે। હાલોલ શહેરથી લઈને પાવાગઢ સુધી ઠેર ઠેર વિસામાનું આયોજન કરેલું હોય છે। તેથી પાવાગઢ જતા શ્રદ્ધાળુઓને આરામ કરવાથી લઈને ખાવા પીવાની વસ્તુઓ તથા ઠંડા પીણા લીંબુ શરબતનો લાભ મળે છે। પ્રશાસન દ્વારા પણ માનવ મેરામણ ઉમટતા યાત્રિકોની સુરક્ષા સલામતી તેમજ કાયદો વ્યવસ્થાની જાળવણી માટે ઠેર ઠેર ખડે પગે ઊભા રહીને બંદોબસ્ત કરેલ હોય છે અને ઉત્તમ સેવા આપે છે। સવારથી સાંજ સુધીમાં ઠેર ઠેર ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું।